નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયન પોઈન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે પેન્શનરોના અવસાન બાદ મળવાપાત્ર થતી રકમ વિશે. તો પેન્શનરોના અવસાન બાદ કેટલી રકમ મળવાપાત્ર થાય છે તેની સંપૂર્ણ વાત કરવી છે. તો પેન્શનરોએ ખાસ જાણવું જોઈએ. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નાની વિનમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, પેન્શનરોના અવસાન બાદ મળતી રકમ અને આર્થિક સહાયનો આધાર પેન્શન યોજનાના નિયમ પર રહેલો છે. સામાન્ય રીતે અવસાન બાદ જીવનસાથી પત્ની પતિ માટે ફેમિલી પેન્શન મૂળ પેન્શનના 50% અથવા અમુક કિસ્સાઓમાં 100%, ગ્રેજ્યુટી અને પ્રોવિડન્ટ ફંડ પીએફની રકમ સીધી નોમિનીને ચૂકવવામાં આવે છે. પેન્શનરોના અવસાન બાદ મળતી રકમની સંપૂર્ણ વિગત આ પ્રમાણે છે. તેમાં પહેલું, ફેમિલી પેન્શન. સરકારી કર્મચારી અથવા પેન્શન ધારકોના મૃત્યુ પછી તેમના જીવનસાથી પત્ની કે પતિ અથવા તો આધારિત સભ્યોને પેન્શન ચાલુ રાખવામાં આવે છે. રકમ સામાન્ય રીતે મૂળ પેન્શનના 50% અથવા તો કાયદા અનુસાર નિર્ધારિત રકમ ફેમિલી પેન્શન તરીકે મળે છે. નિયમો. પેન્શનરોના અવસાનની તારીખથી આ પેન્શન શરૂ થાય છે. અમુક ચોક્કસ કિસ્સાઓમાં, જેમ કે સરકારી કર્મચારીમાં 7 વર્ષ સુધી અથવા તો પેન્શનર 67 વર્ષના થાય ત્યાં સુધી 100% પેન્શન, જે ઓછું હોય તે મળે છે. ત્યારબાદ 50% થઈ જાય છે. મિત્રો, ત્યારબાદ ડેથ કમ રિટાયરમેન્ટ ગ્રેજ્યુટી. જો કર્મચારીઓની નોકરી દરમિયાન કે પેન્શન ચાલુ હોય તે દરમિયાન અવસાન થાય તો ગ્રેજ્યુટીની રકમ કાયદેસરના વારસદારને મળે છે. મર્યાદા. સરકારી નિયમો મુજબ ગ્રેજ્યુટીની મહત્તમ મર્યાદા નક્કી કરેલ હોય છે. પાત્રતા. આ રકમ નોમિનેટ કરેલી વ્યક્તિને અથવા તો કાયદાકીય વારસદારને મળે છે. જનરલ પ્રોવિડન્ટ ફંડ જીપીએફ અથવા તો પ્રોવિડન્ટ ફંડ પીએફ. કર્મચારીઓના પગારમાંથી જે રકમ પીએફમાં કપાઈ હોય અને જમા થઈ હોય તે તેમના મૃત્યુ પછી નોમિનીને એકમુશ્ત પરત કરવામાં આવે છે. વિવિધ વીમા યોજનાઓ. ઘણી પેન્શન યોજનાઓ અને સરકારી જોબ પ્રોવિડન્ટ ફંડ સાથે ગ્રુપ ઇન્સ્યોરન્સ જોડાયેલા હોય છે. અવસાનના કિસ્સામાં આ વીમા પોલિસી હેઠળ કર્મચારીઓના પરિવારને લાખો રૂપિયાની સહાય મળે છે. અસંગઠિત ક્ષેત્રની પેન્શન યોજનાઓ, દાખલા તરીકે પીએમએસવાયએમ, એપીએફ, પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન અને અટલ પેન્શન યોજના જેવી અસંગઠિત ક્ષેત્રની યોજનાઓમાં જો પેન્શનરોનું મૃત્યુ થાય તો જીવનસાથી પતિ પત્ની પેન્શન યોજના ચાલુ રાખી શકે. જો જીવનસાથી પેન્શન ચાલુ ન રાખે તો જમા થયેલું કોર્પ એટલે કે મૂળ રકમ નોમિનીને પરત કરી દેવામાં આવે છે. રજાનું રોકડમાં રૂપાંતર. જો કર્મચારીઓનું નોકરી દરમિયાન અવસાન થાય છે તો તેમના ખાતામાં જમા રહેલી રજાઓના બદલામાં પરિવારને આર્થિક વળતર ચૂકવવામાં આવે છે. નોંધ.
પેન્શનરોને મળતી આ રકમ અને તેની ટકાવારી પેન્શનરોની જોગવાઈ ખાનગી ક્ષેત્રના સરકારી કર્મચારીઓ કે પીએફના નિયમો પર નિર્ભર કરે છે.